પોલીસની સતર્કતાથી સાબરકાંઠામાં કરોડો રૂપિયાના ગાંજાનું વાવેતર ઝડપાયું છે। જિલ્લાની એસઓજી પોલીસે પોશીના તાલુકાના લાખિયા ગામે સફળતાપૂર્વક રેડ કરી ડ્રગ્સની હેરાફેરીના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે। સાથે અંતરિયાળ વિસ્તારમાં ગાંજાનું મોટું વાવેતર કરવામાં આવ્યું હતું। સાથે પોલીસે બાતમી આધારે લીલા ગાંજાના છોડ સહિત એક આરોપીની અટકાયત કરી છે। સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર પોશીના તાલુકાના લાખિયા ગામમાં લીલા ગાંજાનું વાવેતર કરાયું હોવાની એસઓજીને બાતમી મળી હતી। પોશીના તાલુકાના નાની સોનગઢ ફળીમાં રહેતા હામથાભાઈ ધર્માભાઈ ડાભીએ પોતાના ઘરના આગળની જમીનમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કર્યું છે। બાતમીની સચોટતા ચકાસવા માટે એસઓજીની ટીમે સ્થળ પર ડ્રોન મંગાવી તપાસ હાથ ધરી અને વાવેતરની પુષ્ટિ કરી હતી। પોલીસે સ્થળ પરથી કુલ 558 ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેનું વજન 226 કિલોગ્રામ છે। પોલીસે 1,13,11,000 કરતાં પણ વધુના મુદ્દામાલ ઝડપી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પોલીસે આરોપી હામથાભાઈ ધર્માભાઈ ડાભી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે। હાલમાં રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। સાબરકાંઠા જિલ્લાની અંદર એટીએસ ચાર્ટર હેઠળ જે કંઈ પણ એનો ચાર્ટર મુજબના ગુનાઓ છે તેનું વધુમાં વધુ ગુના દાખલ કરવા માટે થઈને ડીજીપી શ્રી વિકાસ સહાય સર અને આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર દ્વારા સૂચના આપવામાં આવેલ હોય તે સૂચના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની એસઓજી દ્વારા પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાખિયા ગામ ખાતેથી એક આખું ગાંજાનું ખેતર પકડી પાડવામાં આવેલ છે, જેનો ટોટલ 558 જેટલા છોડ છે, જેનો કુલ વજન 226 કિલો જેટલું થાય છે અને 1,13,00,000 રૂપિયાનો મુદ્દામાલ ટોટલ કબજે કરવામાં આવેલો છે। આ જે આખે ગાંજાનું ખેતરનું જેણે વાવેતર કરેલું હતું તે હામથાભાઈ ધર્માભાઈ ડાભી છે, જે આ લાખિયા ગામના રહેવાસી છે અને તેના દ્વારા આ ગાંજાના છોડ જે છે એને પછી સૂકવીને આગળ પ્રોસેસ કરી અન્ય લોકોને વેચવાનું આખું આ ગુનાહિત એક આખું કૌભાંડ કરવામાં આવેલું છે। તે અન્વયે નાર્કોટિક્સની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ખેરોજ પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં છેલ્લા 1 વર્ષથી એણે આ વાવેતર કરેલું એવું એણે આપણને કહેલું છે, પરંતુ આ બાબતે વધુ સઘન પૂછપરછ આજુબાજુના ગામોમાં પણ શરૂ છે અને ભૂતકાળમાં પણ ક્યારે એણે આ પ્રકારનું વાવેતર કરેલું છે કે કેમ, અને જો કરેલું હોય તો કોને એટલે વેચતો તો એ બાબતની તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધી તો એણે નથી કરી, પરંતુ આગળ તપાસમાં એ ક્લેરિટી આવી છે।